સ્વાગત છે તમારું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, સવાર એક એવી વાત છે કે જો એ સવાર તમને સરસ રીતે માણવા મળે, એ સવારની શરૂઆત જો સરસ રીતે થાય તો ખરેખર દિવસ સુધરી જતો હોય છે માણસનો. અને એટલે જ આજની આ સવારને શ્રેષ્ઠતમ બનાવવા માટે આપણે આવી પહોંચ્યા છીએ. આજની આ સવારમાં મારે એક બહુ જ અગત્યની વાત તમારી સાથે શેર કરવી છે, જે બહુ જરૂરી છે. આ ગીતના શબ્દો સાંભળજો જે આજની આ વાસ્તવિકતાને રજૂ કરે છે. લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે, આ માણસ બરાબર નથી. ગણે છે ને ઓછી પડે તો લડે છે, આ માણસ બરાબર નથી. સમી સાંજે દરિયા કિનારે જવું તોય દરિયા તરફ પીઠ રાખી, એ લોકોને ગાડીને જોયા કરે છે, આ માણસ બરાબર નથી. ખરેખર આજના સમયમાં આ વાત કેટલી સાચી ઠરે છે કે માણસ બરાબર નથી. માણસે જે કરવું જોઈએ, કુદરત સાથેનો એનો જે નાતો છે, બસ તોડીને બેઠો છે. ભૌતિકતાની પાછળ ભાગે છે. ઘરમાં 5 જણ એક જ રૂમમાં બેઠા હોય પણ પાંચે પાંચ પોતપોતાના મોબાઈલમાં 5 અલગ પ્રકારના કાર્યક્રમો જોતા હોય છે. એવી તો આજની પરિસ્થિતિ છે. પહેલાં એવું થતું કે બહાર જમવા જવું એ બહુ મોટી વાત ગણાતી, એક ફેસ્ટિવલ જેવું લાગતું. પણ આજે તો એવું છે કે પહેલાં શરૂઆત એવી રીતે થઈ કે દર રવિવારે રસોડે રજા હોય, પછી તો લગભગ રોજ રજા આવે તો ઓનલાઈન ફૂડ મંગાવી લઈએ છીએ. તો એ બદલાઈ ગયું છે. તો દોસ્તો, આપણે કેટલું બધું વિસરતા જઈએ છીએ, કેટલું ભૂલતા જઈએ છીએ. પણ એક વાત એ પણ છે કે જો આ સોશિયલ મીડિયાને આપણે આના માટે જવાબદાર ઠેરવીએ છીએ કે ભાઈ બધો વાંક આ ફોનનો છે, ફોનમાં ઘૂસેલા રહો છો એટલે આ બધું થઈ રહ્યું છે, તો સામે એવા પણ લોકો છે જેમણે આ ફોનનો સદુપયોગ કર્યો છે, સોશિયલ મીડિયાનો સદુપયોગ કર્યો છે અને એ કહી બતાવ્યું છે કે ના ના, આનો ઉપયોગ તો તમે તમારી જાતને નિખારવા માટે, તમે કુદરત સાથે જોડાયેલા રહેવા માટે, તમે તમારા જીવનશૈલીને, તમારા અભિગમને બદલવા માટે પણ કરી શકો છો. અને એવા જ એક મહિલા આજે મારી સાથે છે. મજાની વાત એ છે કે આવે છે એક નાનકડી જગ્યાએથી, એક એવી જગ્યાએથી કે જ્યાંના માટે આ સોશિયલ મીડિયા કે આ બધી વાતો આપણે એવું માનતા હોઈએ છીએ ને કે શહેરમાં જ આ બધું બહુ ચાલે છે, મોટા મોટા શહેરોમાં. તો એ એવી જગ્યાએથી આવે છે પણ સાહેબ એમના ફોલોઅર્સ ને વ્યૂઝ તો મિલિયન્સમાં છે ને મજાની વાત. અને પછી વાતો મૂલ્યોની કરે છે, વેલ્યુઝની કરે છે. તો મળીએ આવા જ એક સરસ મજાના અને આપણા માટે એક આદર્શ કહી શકાય એવા મહીસાગરના મહિલા દક્ષાબેન માચીન. દક્ષાબેન, કેમ છો? મજામાં. પહેલા તો તમારો હસતો ચહેરો બહુ મજાનો છે, તમારી સ્માઇલ બહુ સરસ છે, એટલે દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે એમની સવાર પણ આવી જ સરસ મજાની હસતી હસતી થવાની છે. તો દક્ષાબેન, પહેલાં તો એ કહો કે મહીસાગરથી આવો છો, ક્યાંથી આવો છો, કેવું છે તમારી આજુબાજુનું વાતાવરણ, એ મને જરા જણાવો. તો આજે તો મને અહીંયા બોલાવી એટલે પહેલાં તો મને બાળપણ યાદ આવી ગયું, કેમ કે હું બાળપણની અંદર આ ડીડી ગિરનાર ચેનલ જોતી હતી. તો અત્યારે મને તમે અહીંયા બોલાવી તે બદલ તો તમને ખૂબ ખૂબ આભાર, કેમ કે બાળપણની અંદર જોતી હતી મેં સપનામાં નહોતું વિચાર્યું કે હું અહીંયા સુધી પહોંચીશ. એ પહોંચવાનું કારણ તમે જ છો. તમે જે કામ કર્યું છે એના લીધે તમે અહીં છો. તો એ તો અમારા માટે સદભાગ્ય છે, દર્શકો માટે, કે તમારી વાત આજે અમે સાંભળવાના છીએ. કહો, તમારે મહીસાગરથી આવો છો, શું છે ત્યાંનું વાતાવરણ, શું કરો છો, આમ તમે કેવું જીવન છે? તો મહીસાગરમાં અમે એવું કે દરરોજ આપણે જે રોજિંદા જીવનમાં કામ તો કરીએ છીએ, રેગ્યુલર જમવાનું છે, રસોડું છે, રેગ્યુલર આપણે કામ કરીએ છીએ. અને તેમાં પણ સોશિયલ મીડિયા દ્વારા હું લોકોને, ભાઈ મિત્રોને આપણા વિડીયો બનાવી અને શેર કરીએ છીએ. તો એમાંથી એમને નવું નવું જાણવા મળે, નવું નવું શીખવા મળે તેવા વિડીયો અમે બનાવીએ છીએ અને બહુ મસ્ત છે. હા, એ તો બરાબર. તમારી આ સોશિયલ મીડિયાવાળી વાત પર તો હું આવવાનો છું, પણ પહેલાં મને તમારા વિશે, એટલે આ તમે શરૂઆત ક્યારથી કરી, શું થયું? આ સોશિયલ મીડિયાના રંગે લોકો રંગાઈ જતા હોય છે અને પછી એમાં ખોવાઈ જતા હોય છે, પણ તમે તો સોશિયલ મીડિયામાંથી કંઈક શોધી લાવ્યા. તો એ શરૂઆત કેવી રીતે, પહેલી વાર કેવી રીતે જોડાયા સોશિયલ મીડિયા સાથે? તો સૌપ્રથમ શું છે કે મારા હસબન્ડ 2016થી તેમનો વિડીયો બનાવતા હતા યુટ્યુબની અંદર. તો પછી એ આપણે ઇલેક્ટ્રિકના વિડીયો એમના હતા. તો પછી મને થયું કે આ વિડીયો બનાવે છે તો મારે પણ કંઈક કરવું છે એમની સાથે સાથે. તો અમે વિચાર્યું કે આપણે જે રોજિંદા જીવનમાં જે ઘર કામ કરીએ છીએ તેના જ પર વિડીયો બનાવીએ.
તો અમે જો ખેતીનું કામ કરીએ, ઘરે ગાય ભેંસોનું પણ કામ કરીએ, અને સાથે સાથે આમ આપણે રસોઈ પણ બનાવતા હોય તો રસોઈના પણ વિડીયો મૂકી દઈએ. એટલે કે જે વિસરાઈ ગયેલી વસ્તુ છે, સાધન છે, રેસીપી છે, તો આપણે સંસ્કૃતિને નવું નવું જાણવા મળે. આજના બાળકો તો આવું કશું કંઈ જાણવા માંગતા જ નથી. આખો દિવસ મોબાઈલ લઈને જ બેસી રહે અને એમને કંઈ ખબર જ ના પડે કે આવું હોય. આપણા વડીલો કેવું જીવન જીવતા હતા એમને કશી ખબર જ નથી. તો આપણા વિડીયોથી એમને જાણવા મળે. તો હું વારંવાર કહું છું કે મારા વિડીયો તમે તમારા બાળકોને જરૂરથી બતાવજો, તો તેમાંથી તમને એમને જાણવા મળશે. પણ એ વાત તો છે, પણ મને તો ધન્યવાદ આપવાનું મન થાય છે તમારા પતિદેવને પણ, કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે બહેનો, આજે પણ એવી પરિસ્થિતિ છે ઘણી બધી બહેનોની કે પતિદેવ એમ કહેતા હોય કે ભાઈ ઘરનું કામ કરાય, આ બધું મોબાઈલ જો ના કરાય. પણ તમારા પતિદેવ પોતે ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રિકનું કામ કરે છે, અને એમને એવું થયું કે હું આ મારા વિડીયોઝ બધા લોકોને બતાવું કે કેવી રીતે. એ શું કરતા હોય છે? એ કેવા વિડીયો બનાવે? એ ઇલેક્ટ્રિકના વિડીયો મૂકે છે કે લાઇટના છે, કોઈ પણ એવું ટીવીના હોય. એટલે માનો કે મારા ઘરમાં લાઇટ જતી રહી તો હું કેવી રીતે એને જાતે કરી શકું, એવી મદદ થાય લોકોને વિડીયો જોઈને. એવા તમારા મનમાં પણ આ તમારો વિચાર બહુ અલગ પ્રકારનો છે કે જે આપણે ભૂલી ગયા છે આપણા સરસ મજાની આપણી વાતોને એ બધા. તો પહેલી વાર એવો વિચાર આવ્યો ક્યારે તમને? એ તમારા પતિદેવે આપ્યો વિચાર કે તમને આવ્યો કે આપણે વિડીયો બનાવવા છે એવું કીધું હશે, પણ શાના બનાવવા એ કેવી રીતે ખબર પડી? તો શું છે કે અમે ઘરે જ કામ કરતા હતા અને એક દિવસ અમે ઘરનું જ કામ, ખેતરનું જ કામ ચાલતું હતું અને રસ્તા પર જ અમે લાઈવ વિડીયો બનાવી દીધો. આપણે કહેવાય કે પોપટા છે, તો પોપટા અમે લાઈવમાં બતાવી દીધા. તો એ વિડીયોની અંદર અમારી ખાસા બધા વ્યૂ આવ્યા. અને 2016ની અંદર પહેલા અમે રેસીપીના વિડીયો બનાવતો હતો, 100 થી વધારે વ્યૂ આવે જ નહીં. અને તે ચેનલની અંદર અમારે 2500 થી 3000 વિડીયો થઈ ગયા, પરંતુ એની અંદર વ્યૂ આવે જ ને. પછી અમે આ નવી ચેનલ જ્યારે શરૂ કરી અને લાઈવની અંદર અમે બતાવ્યા પોપટા છે અને ગલકા જ્યારે વાળ પર લાગતા હોય તે બતાવ્યો, તો તેની અંદર અમારે સારા વ્યૂ આવ્યા. અને પછી અમે રેગ્યુલર વિડીયો મૂકીએ તો તેની અંદર ઘણા બધા વ્યૂઝ આવતા રહે. તો આ રીતના ચાલુ થયું. વાહ, બહુ મજાની વાત છે. એટલે તમે આ બધા વ્યૂઝ ને બધું જો, પણ એવી ખબર કઈ રીતે પડી કે આ વસ્તુની અંદર શું શું બીજું બતાવે? કારણ કે આ તો તમે વાત કરી કે તમે પહેલા તો કુદરત બતાવી, પોપટના ઝુંડ બતાવ્યા છે, એ થયું, તમે વાવેતર કર્યું એની વાત કરી, પણ પછી આવો વિચાર ક્યાંથી આવ્યો કે આવા? કારણ કે મેં જોયું છે કે મોબાઈલમાં ઘણા એવા વિડીયો મૂકતા હોય છે જેને કંઈ લેવા દેવા નથી હોતા કોઈ વાત સાથે. તમે સાવ ખાલી ફાલતુ વસ્તુઓના વિડીયો બનાવીને મૂકતા હોય છે, એમના પણ બહુ બધા વ્યૂઝ આવતા હોય છે. અને એક તરફ તમારા જેવા વ્યક્તિ છે કે જે બહુ સારી વાતો વિચારીને વ્યૂઝ મૂકતા હોય છે, એના પણ સારા આવે છે. તો નક્કી કેવી રીતે કર્યું કે આપણે આવી જ વાતો મૂકવી છે? એટલે શું છે કે અમારા ઘરમાં આપણે જૂના વડીલો હોય ને, તેમને અમે પૂછીએ કે આવું આપણે પહેલા જમાનાની અંદર કરતા હતા, તો કે હા બરાબર કરતા છે. પછી મને એવું થયું કે આપણે પણ આવા જ વિડીયો બનાવીએ તો અત્યારે તો બાળકોને તો ખબર રહેવાની જ નથી, એટલે આપણે આ બનાવીએ વિડીયોના માધ્યમથી તો બધાને ખબર પડે કે આ રીતના આપણા વડીલો જીવન જીવી ચૂક્યા છે. એટલા માટે અમે પછી એવા વિસરાઈ ગયેલી વસ્તુ, સાધન, રેસીપી તેવા વિડીયો બનાવવા મળે. સંયુક્ત પરિવારમાં રહો છો, તો એ લોકોનું કેવો રિએક્શન હતું કે તમે વિડીયો બનાવવાનું શરૂ કર્યું? કારણ કે ઘણી વખત એવું જોવામાં આવે છે કે ઘરની વહુ કોઈ આવા વિડીયો બનાવે તો પસંદ નથી આવતું, તો તમારે ત્યાં શું હતું રિએક્શન? તો ના, મારા સાસુ સસરા અને અમારા બધાનો ફૂલ સપોર્ટ છે. અત્યારે અવળે સિઝન ગઈ આપણે સેવ વણવાની, તો મને તો ખબર નથી કે પાટલા પર સેવ વણવાની હોય, તો મારી સાસુએ જ બતાવ્યું કે તું આવો પાટલો લાય અને એની ઉપર બેસી અને પછી સેવ વણવાની. અત્યારે તો આપણે બજારમાંથી તૈયાર સેવ લાવી લઈએ અને કોઈ વણતા પણ નથી, કોઈને ટાઈમે નથી, ખાવું તો છે પણ. તો પછી મને થયું કે લાવો હું પણ બતાવું, તો અમે બનાવતા હતા એમ. તો મેં પાટલા પર પણ અત્યારે સેવ પણ બતાવી હતી અને તે પણ વિડીયો મેં મૂક્યો છે. તો આપણા વડીલો આ રીતના સેવ વણતા હતા. સેવ તો ખાતા હતા જ, પરંતુ ત્યારે તો હંસા પણ નતા અને એવું હતું, છતાં પણ તે સેવ ખાતા હતા. તો અત્યારે તો મેં તમને એ વિડીયો બતાવ્યો છે, જોયો છે. ક્યાં વાત! તો તમે એટલે તમારા સાસુ સસરા પણ તમને આમાં મદદ કરે છે અને તમને પ્રોત્સાહિત કરે છે કે આવું કરો તમે. અમે વિડીયો પણ બનાવીએ કે આવું થાય, આવું થાય એમ. અચ્છા, વાહ. તો આની ફ્રીક્વન્સી એટલે કે તમને ક્યારે ખબર પડે કે હવે મારે નવો વિડીયો? રોજ એક વિડીયો બનાવો છો? રોજ. અરે વાહ! તો સમય તમારે આમ આખી આ પણ ચાલુ, ખેતરવાળું કામ પણ ચાલુ, તમારું જમવા કરવા, કેટલા જણનું જમવાનું બનાવવાનું હોય છે? 6 જણનું જમવાનું બનાવવાનું, ખેતરે પણ જવાનું, અને એમાં એક વિડીયોનો સમય કાઢી લેવાનો. ગાયો ભેંસો છે, ગાયો ભેંસો છે, તો એ બધાની વચ્ચેથી તમે સમય કાઢો. એટલે ખાસ કરીને મારે અહીંયા જે જુએ છે બહેનોને એ જ કહેવું છે કે આપણે એવું કહેતા હોય ને કે મારે બહુ કામ છે, મારી પાસે તો ટાઈમ જ નથી, હું કેવી રીતે આ બધું કરું? તો જુઓ,
આ છે દક્ષાબેન કે જે આટલા બધા કામની વચ્ચે અને બધા શારીરિક શ્રમવાળા કામ છે. એક એવું નથી કે બેઠા બેઠા કરવાનું હોય, બધામાં શારીરિક શ્રમ છે, તે છતાં આ બધું કરી રહ્યા છે. તો સૌથી વધારે વ્યૂ કયા વિડીયોને મળ્યા છે અત્યાર સુધીમાં? તો સૌપ્રથમ મેં વિડીયોની અંદર કે મેં ભેંસનું દૂધ કાઢતી હતી ને તે જ વિડીયો વાયરલ થયો. હે, અરે વાહ. તો અમારું રેગ્યુલર હતું અને તે જ વાયરલ થયું. તો મને તો બહુ આનંદ થયો કે અમે ઘરકામ કરતા હતા અને એ જ વિડીયો વાયરલ થયો. તો ત્યાર પછી મેં ઘણા બધા ભેંસના વિડીયો પણ મૂક્યા છે અને 22 મિલિયન સુધી એ વિડીયો પહોંચી ગયો. તમારી સાથે તમારી ભેંસ પણ પોપ્યુલર થઈ ગઈ અને 22 મિલિયન વ્યૂ તમે બંને ભેગા થઈને લાવી દીધા છે. વાહ. તો આ તમે જે ટ્રીકની વાત કરી કે ભાઈ આ વિસરાતી વસ્તુઓ, તો આ ટ્રીક જે છે કે આ તમે શોર્ટકટ, કારણ કે અત્યારનો તો જમાનો જેવો છે શોર્ટકટનો, બધાને કંઈક ને કંઈક શોર્ટકટ જોઈએ છે. તમે કોઈ વસ્તુનો શોર્ટકટ કહો એટલે લોકો એ વસ્તુ તરત જ જોવાના. તો આ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે બધી વસ્તુના શોર્ટકટ બતાવીએ લોકોને? તો શું છે કે આપણે ઘરમાં કોઈ પણ વસ્તુ હોય અને એને હું થોડી વાર વિચારી લઉં કે આમાંથી કોઈ શોર્ટકટ થાય એવું છે. આપણે આમ તો ભંગારમાં ફેંકી દઈએ તો કોઈ ઉપયોગ થાય નહીં, પરંતુ વારે હું આખો દિવસ એ જ વિચાર કરતી હોય કે આમાંથી કંઈક નવું થશે તો આપણા વ્યુઅર્સને પણ જાણવા મળશે. તો આ રીતના હું રેગ્યુલર વિડીયોનો જ વિચાર કરું એટલે મારામાં મગજમાં આવી જાય કે આમાંથી કંઈક બને એવું છે. બને એવું છે. તમે કેટલું ભણ્યા છો? ખાલી 12 પાસ જ છું. 12 પાસ છો તો આ બધા જે શબ્દો ક્યારના તમે બોલો છો, વ્યુઅર્સ ત્યાં તે ને એ બધું શીખતા શીખી ગયા છો ને? ક્યાં વાત, બહુ સરસ. તો આ તમે જે ટ્રીક કોઈ એકાદ બે આ શોર્ટકટની તો વાત કરો, કયા હોઈ શકે? અત્યારે અમારા દર્શકોને કોઈ શોર્ટકટ બતાવો છે, બધા જોઈ રહ્યા છે એમને કે શું કરવું જોઈએ, તો એવા કોઈ શોર્ટકટ એમને કામ આવે એવા અત્યારે તમને હું ચેલેન્જ આપું. ચલો એક આપણે આમ કરીએ કે આજે તમારે જે વાત કરવાની છે, આમ તો તમે જે વિડીયો નાનો બનાવો છો, અત્યારે ડીડી ગિરનારમાં એક વિડીયો જવાનો જ છે તમારો, એ વાયરલ થવાનો જ છે, અહીંના કરોડો દર્શકો છે જોવાના છે. તો અત્યારે કઈ ટ્રીક બતાવશો બધાને? તો હાલ મેં હમણાં જ 2 દિવસ પહેલાં એક ટ્રીક મૂકી છે કે આપણે જો મહેંદી મૂકી હોય ને તો બજારની અંદર ઘણા બધા પૈસા પણ થતા હોય છે. તો મેં મહેંદીને શું કર્યું કે આખી જ આ રીતના કરી દીધી સરખી, અને પછી આપણે જે આખી મહેંદીને પાથરી દેવાની, જેમાં તમે આખી મહેંદી જ મૂકી દો, એમાં કોઈ કઈ અંદર કઈ કરવાનું નહીં ના. અને પછી આપણે જે ચમચી આવે ને મંચુરિયન વાળી પાંખાવાળી, તેની અંદરથી આપણે સરસ આમ ડિઝાઇન પાડી દેવાની, એટલે સરસ ડિઝાઇન થઈ જાય અને મસ્ત થતી હોય છે. મેં પાડી હતી જવડ, એ વિડીયો મેં આવડે જ મૂક્યો છે. અને બીજી એક ટ્રીક છે કે આપણે જે ચૂલામાં આપણા રસોડામાં જે લાઇટર હોય તે આપણે ઘણીવાર ગેસ નીચે પડી જાય, ખોવાઈ જાય, આપણને મળે પણ ના. અને આપણે જે તેને રસોડામાં જે રાખવું હોય ને તો આપણે કોલગેટના જે ઉપર જે ડાટા હોય તેને આપણે ડબલ સ્ટેપ વાળે લગાવી દેવાના 2 ડાટા, અને પછી તેને આમ પરોવી દેવાનું, એટલે સરસ આપણું લાઇટર ઉપર રસોડા પર જ રહેતું હોય છે. આ એક ટ્રીક છે. અચ્છા, એમણે 2 સરસ મજાની વાત કરી છે. એક વાત કરી એ છે કે ભાઈ મહેંદી, આપણને બધાને તકલીફ હોય છે, બધાને ડિઝાઇન પાડતા નથી આવડતું, તો મહેંદીને આખી મૂકી જ દેવાની, અને પછી આપણે કાંટો જે હોય આપણે જેનાથી છરી કાંટાવાળો કાંટો, એનાથી તમે એની ડિઝાઇન બનાવી શકો આમ કરીને. ક્યાં વાત છે, બહુ જ સરસ વાત. અને બીજું, ટૂથપેસ્ટના જે ઉપરના ઢાંકણા આવે એ ટૂથપેસ્ટના ઢાંકણાને લગાડી દો અને એમાં તમારું લાઇટરનું સ્ટેન્ડ બનાવી દો. એટલે આ પ્રશ્ન તો દરેક મહિલાને થતો હશે. ઘણી વાર એવું થાય, લાઇટર ક્યાં મૂક્યું, મેં લાઇટર ક્યાં મૂક્યું, લાઇટર લાવ, લાઇટર નથી મળતું. તો આ લાઇટરનું સ્ટેન્ડ બની ગયું. એટલે બજારમાંથી સ્ટેન્ડ ખરીદવા જવાની જરૂર નહીં, અને જે ટૂથપેસ્ટના ઢાંકણ તમે ફેંકી જ દેવાના છો, કોઈ કામનું જ નથી, એનાથી તમે આ સ્ટેન્ડ બનાવી દો છો. તો ઘરમાંથી કેવું આમ તમને કેવો પ્રતિસાદ મળે છે કે ભાઈ વાહ વાહ? અચ્છા, તમારા ઇલેક્ટ્રિકવાળા જે વ્યૂ છે પતિદેવના, અને આ તો પતિદેવ શું કહે છે કે હવે મારા કરતાં તો આ તારા વ્યૂ વધારે આવવા માંડ્યા છે, તો પછી એમને કેવું પ્રોત્સાહન આપે છે કે પછી એમ કહે છે કે ના 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 આ મારા વધારે આવવા જોઈએ? ના ના, એવું નહીં, પ્રોત્સાહન જ આપે છે. આપણે તો આગળ જ જવું છે ને ગમે તે રીતે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. તો યુઝ્યુઅલી તમારા ઘરમાં તમે લોકો જે આ બધી શોર્ટકટ્સના વિચાર કરતા રહેતા હો છો, તો એમાં મગજ વધારે કોનું, યોગદાન કોનું, તમારું છે, પતિદેવનું છે, કોનું છે? મારું ચાલે ને એમનું ચાલે ને ઘરના બધા સભ્યોનું ચાલે કે આ વિડીયો બનાવો, આમ થશે આમ થશે આમ. ઓકે. તો બીજા કોઈ, તમે આ જે પહેલી વાર આટલા બધા વ્યૂ આવ્યા જે કોઈ વસ્તુના મિલિયન્સમાં, તો ત્યારે તમારું રિએક્શન શું હતું? ત્યારે શું પ્રતિક્રિયા આવી તમારી? મારું રિએક્શન આ જ હતું. અત્યારે છે એવું કે મજા આવી ગઈ, આનંદ આવી ગયો, આપણું કરેલું સફળ થયું. ઓકે. તો હવે તમારી પાસે એવું કોઈ આવે છે કે મારા માટે કંઈક બનાવી દો, મારા માટે કોઈ રીલ બનાવો, તમે મારા માટે કોઈ વિડીયો બનાવો, એવું કોઈ કહે છે કે આ મારી વસ્તુ છે એનો વિડીયો બનાવી આપો? આવે છે. તો બનાવો છો ખરા? અરે સરસ. ચલો, એટલે તમે આનાથી કામ પણ શરૂ કરી દીધું છે. સરસ.
પણ હવે વાત પાછા આપણે આ વિસરાયેલી વસ્તુઓ પર કરીએ તો ખાસ કરીને એવું પણ છે કે મેં હમણાં વાત કરી એમ કે જે જમવાનું છે અત્યારે કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે 200-300 રૂપિયા આપી અને લોકો હોટલમાં હાંડવો ખાવા જાય છે, દાળ ઢોકળી ખાવા જાય છે અને એવું લાગે છે કે હા આપણે તો કંઈ ટ્રેડિશનલ વાનગીના નામે 300-400 રૂપિયામાં એક ડીશ હાંડવો ને સુખડી ને બધું વેચાય છે. તો એવી બધી વસ્તુઓ તો ઘરે જ બનતી, બરાબર. મને એવું યાદ છે કે પહેલાં એવું બી કરતા કે વહુ આવે લગ્ન કરીને તો એને શું પેલું લાપસી બનાવવાનું કે એવું કંઈક અઘરું કામ કે એટલે પછી ખબર પડે કે આને આવડે છે કે નથી આવડતું. તમારી એવી પરીક્ષા થઈ છે તમારી ક્યારે? ના. નહીં. તો હવે આ જે વાનગીઓ છે તો એ વાનગીઓ વિશે કંઈક કહો કે એમાં શું બતાવો છો, એની કઈ રેસીપી બતાવતા હો છો, શું કરો છો? અમુક વાનગી આપણે બનાવી દઈએ, જેમ કે આપણે વિસરાઈ ગયેલું એક રેસીપી છે કે જેમ ભેડકું કહેવાય છે. ભેડકું એ શું હોય કહો? એ મકાઈમાંથી બને છે. આપણે મકાઈ સફેદ હોય ને હા. તેને ફાડા કરી દેવાના અને પછી આપણે જે છાશ હોય હા. તેની અંદર નાખવાની. એ છાશની અંદર જ એ ફાડાને ચડાવવામાં આવે છે અને તેની અંદર મીઠું નાખવાનું. આમાં બીજું કોઈ વસ્તુની જરૂર ના પડે અને ફટાફટ જલ્દીથી થઈ જતું હોય છે અને આપણા વડીલો આવું ખાતા હતા તો આપણને આ કંઈ નડે ના. એટલું સ્વાસ્થ્યપ્રદ છે કારણ કે હા. છાશ મકાઈ. હા, વાહ. તો એવું તમે બનાવતા શીખવાડો છો, નાની ટ્રીક. કેટલા મિનિટનો આ વિડીયો બનાવો છો? ખાલી 2-3 મિનિટની અંદર થઈ જાય. 2-3 મિનિટની અંદર થઈ જાય, આ શીખવાડી દો. વાહ. મારે તમારી પાસેથી ઘણું બધું જ્ઞાન લેવું છે કારણ કે મને પણ આવું કંઈક બનાવીને પોપ્યુલર થવું છે. તમારી જેમ મિલિયન્સમાં વ્યૂ જોઈએ છે પણ અત્યારે મિલિયન લોકો જોઈ તો રહ્યા છે. મારે એ જાણવું છે કે કેવી રીતે આ થાય છે. પણ અત્યારે એક બ્રેકનો સમય છે દક્ષાબેન, તો એક નાનકડો વિરામ લઈએ અને મળીએ વિરામને પેલે પાર. તો ફરી એકવાર સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ ગુજરાતમાં. અને બહુ મજાની વાતો, એકદમ યુનિક વાતો ચાલી રહી છે કારણ કે દક્ષાબેન જે જગ્યાએથી આવે છે અને ત્યાં એમને આટલું બધું સરસ પ્રોત્સાહન મળ્યું છે અને એટલું સરસ કામ કર્યું છે. આ વાત તો મજાની છે જ. એટલે વિસરાયેલી વસ્તુઓને, આપણી સંસ્કૃતિને એમણે પકડી રાખી છે અને પાછી પકડી જ નથી રાખી, સોશિયલ મીડિયાના માધ્યમથી આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આ બહુ મજાની વાત છે. પણ હવે જે મારે વાત કરવી છે એ છે વાનગીઓની. હું તો દ્રઢપણે માનું છું કે કોઈ પણ સવાર બે રીતે સારી બની શકે. એક, એમાં જો સંગીત ભળેલું હોય અને બીજું કે એમાં જો સરસ મજાના ભોજનની વાત થતી હોય. એટલે જો ભોજનની વાત કરવાની હોય તો મજા જ મજા પડી જાય. અને ગાંધીનગરમાં ઇન્સ્ટિટ્યૂટ છે જે હોટલ મેનેજમેન્ટ ભણાવે છે. એ લોકોને પણ એક આવો વિચાર આવ્યો. મજાની વાત એ છે કે ગામોમાં આવો વિચાર આવવો એ કદાચ સામાન્ય વાત ગણાય કારણ કે હજુ કુદરત સાથે, હજુ જે પ્રકારની જીવનશૈલી સાથે જોડાયેલા રહેતા હોય છે લોકો. પણ શહેરોમાં આવો કોઈને વિચાર આવવો અને એના પર બહુ જ સુંદર કામ થવું એ અગત્યની વાત છે. કારણ કે શહેરના યંગસ્ટર્સ જ્યારે આ વિસરાતી વાનગીઓની વાત કરે છે, એને બનાવે છે અને લોકો સુધી પહોંચાડે છે અને એવો એક આખો ફૂડ ફેસ્ટિવલ કરે છે, એની આ સરસ મજાની વાર્તા આપ માણો. ભારતમાં દરેક રાજ્યમાં ઉપલબ્ધ થતા અનાજ શાકભાજી પ્રમાણે જે તે પ્રદેશના લોકોની ભોજનની આગવી પરંપરા રહી છે. સાથે સાથે કેટલીક વાનગીઓ કે જે આરોગ્યપ્રદ હોવા છતાં હાલના સમયમાં વિસરાઈ જઈ રહી છે. આવી જ વાનગીઓ બનાવી રહ્યા છે ગાંધીનગરની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટલ મેનેજમેન્ટના આ વિદ્યાર્થીઓ. हमारे दादा दादी नाना नानी हम उनसे बात किए, उनसे हमें पता लगाया, प्लस हम कुछ तो इवन चैट जीपीटी का भी हेल्प लिया है हम लोगों ने. सो इन सारे मीडियम से हमने जो लॉस्ट रेसिपी है उसका हमने सारा ढूंढ के निकाला. जो पहले किसी की थाली का हर रोज का हिस्सा हुआ करता था, अब उसे हम भूलते जा रहे हैं, जो कि बहुत ही फायदेमंद होता है हमारे शरीर के लिए भी. और वो एक टेस्ट होता था, तो उस टेस्ट को हम यादगार बनाने के लिए, उस टेस्ट को फिर से याद करने के लिए हमने इसे प्लान किया. लोग पिज़्ज़ा खाने में इंटरेस्टेड है, बर्गर खाने में इंटरेस्टेड है, तो उनसे इनको थोड़ा अलग एक सीख देने के लिए. और मज़ेदार बात यह है कि आज का जो थीम था इसमें जो बच्चों ने काम किया, ये दूरदर्शन हमने बैकग्राउंड में दूरदर्शन रखा था, तो दूरदर्शन इन्होंने कभी देखा ही नहीं और हम जो है दूरदर्शन के सिवा दूसरा कुछ देखा नहीं. मतलब दोनों में क्या कहें कॉन्ट्रास्ट है. तो इसके लिए भी उनको थोड़ा हम हिस्ट्री में पीछे ले जाना चाहते थे. તાજેતરમાં કોલેજના અધ્યાપકોના માર્ગદર્શન સાથે અહીંના વિદ્યાર્થીઓએ બિહારના ચંપારણનું પ્રખ્યાત કટહલનું શાક તથા કાચા કેળાની ચટણી, ઓડિશાનું ખીરગોઈઠા, ઉત્તર પ્રદેશનું યમકી ગલોટી, કેરળનું ટાપિયોકા કરી, પંજાબનું છીટ, ઝારખંડનું દુધોરી જેવી ઘણી વિસરાતી વાનગીઓ બનાવીને મહેમાનોને તેનો આસ્વાદ કરાવ્યો. તો જાણીએ આમાંની કેટલીક વાનગીઓ બનાવવાની રીત.
केले की चटनी बिहार साइड से आती है। बहुत पुरानी चटनी है जो हमारे दादा परदादा बनाया करते थे और वो सिलबट्टे पे पीसी जाती है। पत्थर का भी न्यूट्रिएंट्स उसमें आ जाता है और अच्छे से पीसी जाती थी। तो पहले कच्चे केले को लेना है, उसे छील लेना है और वो थोड़ा पल्प के साथ छीलना है जिससे एक क्रीमी टेक्सचर आ जाता है उसके अंदर और एक अच्छी क्रीमी लगती है और थोड़ा कड़ू कम लगता है वो, जब तक हल्का काला नहीं हो जाए। उसको उबालने का तो छान लेना है और फिर सिलबट्टे में हमें वो चटनी, अदरक, लहसुन और हरी मिर्च लेके उसको अच्छे से पीसना है। उसके बाद उसमें हम तेल डालेंगे, नींबू का रस डालेंगे और नमक डालेंगे, उसको अच्छे से पीसेंगे और फिर हम उसे सर्व कर देंगे। आज हम देखने जा रहे हैं याम की गलौटी। बेसिकली याम की गलौटी एक अवधी क्यूजिन है। ये मेनली लखनऊ में बनती थी रॉयल फैमिली में। याम की गलौटी बनाने के लिए अपन पहले याम को लेंगे, याम की स्किन निकाल के उसको अच्छे से पील करके उसको चॉप करके उबाल लेंगे। उसी के साथ आलू लेंगे, आलू और चना दाल को एक साथ पे करके भिगो के उसको भी कट करके बॉईल करेंगे। फिर याम को मैश करेंगे, आलू को भी मैश करेंगे और चना दाल जो अपने बॉईल किए उसकी ग्राइंड करके उसका पेस्ट बना लेंगे। फिर सबको एक साथ मिक्स करके उसमें लाल मिर्च, नमक, हरी मिर्च और प्याज और धनिया पाउडर वगैरह डाल के उसको मिक्स कर लेंगे। लास्ट में कोटिंग के लिए सूजी डाल के उसको अपन शैलो फ्राई करेंगे। खीर गोईठा एक ऐसी रेसिपी है जो उड़ीसा की फेमस स्वीट डिश है। उड़ीसा में खीर गोईठा बनाया जाता है जो कि बेसिकली दूध को उबाल के उसकी रबड़ी बनाई जाती है और उसमें चावल के आटे की गोलियां बना के उसी दूध में उबाला जाता है और उसको पिस्ता के साथ गार्निश करके सर्व किया जाता है। વિસરાતી વાનગીના આ કાર્યક્રમમાં ખાસ 80ના દાયકા મુજબની થીમ બનાવવામાં આવી, જેમાં દૂરદર્શનના 80ના દાયકાના કાર્યક્રમોની ઝલક પણ બતાવવામાં આવી હતી. સાથે આપણી પ્રાચીન રમતોની યાદોને પણ તાજી કરવામાં આવી હતી. ઉપરાંત અહીંના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલી વિસરાતી વાનગીઓ માટે ઉપસ્થિત સૌ કોઈએ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ક્યા વાત હે. આ લોકોના મોઢે આવી સરસ મજાની વાતો સાંભળી અને આ વાનગીઓ જોઈને મારા મોઢામાં પાણી આવી રહ્યું છે. તો એવી જ વાનગીઓની વાત આપણે દક્ષાબેન પાસેથી કેમ ના સાંભળીએ. હમણાં ભેડકુની વાત કરી તમે દક્ષાબેન, મને તો મજા પડી ગઈ. આજે હું ઘરે જઈને પ્રયોગ કરવાનો જ છું એનો, કારણ કે સરસ કેટલી ઇઝી છે, મને બનાવતા આવડે. અને આની મજા એ છે કે મારા જેવા પુરુષો તેને બહુ રાંધતા નથી આવડતું એ બી એમ કહી શકે કે જો મેં કેવી વસ્તુ બનાવી. ક્યાં વાત. આવી કોઈ બીજી વાનગી કહો કે જે ભૂલાઈ ગઈ હોય અને તમે એને પાછી તમારા વિડીયોથી લોકો સુધી પહોંચાડી હોય. બીજી પણ એવી પણ રેસીપી એટલે કે શું છે કે ગોળવાળી ચા છે. ગોળવાળી ચા. હા. તો અત્યારે આપણે કોઈ પણ લગ્ન પ્રસંગની અંદર ગોળ વેચવામાં આવે તો કોઈ પણ ગોળ બાળકો ખાતા નથી, એ તમને ખબર છે. અને આપણા વડીલો હતા ને એ ગોળનો જ ઉપયોગ કરતા હતા. બરાબર. તો હું ગોળવાળી ચા પણ મેં બનાવી છે. જેમ કે આપણે અને ઘણાને એ ચા ફાટી પણ જતી હોય છે કેમ કે એમને નથી આવડતી. ફાટવાનું શું કારણ ગોળવાળી ચા? ફાટવાનું એ જ કે આપણે પાણી નાખીએ, ગોળ નાખીએ અને દૂધ નાખીએ એટલે તે ફાટી જતી હોય છે. પરંતુ આપણે શું કરવાનું, પહેલા ગોળ અને ચા ઉકાળી દેવાનું પાણી સાથે પાણીમાં, બરાબર. અને પછી દૂધને અંદર આપણે ગેસ બંધ કરી અને પછી દૂધ પાડવાનું એટલે ફાટે નહીં. અને જો તમે ઉકાળો દૂધ પાડીને તો આપણી ચા ફાટી જતી હોય છે. તો આપણે ગોળવાળી ચા પીવાથી આપણા શરીરની અંદર ઘણી બધી રાહત થતી હોય છે. હાડપગનો દુખાવો થતો હોય તેમાં પણ, અને આપણે ખોળવાળી ચા પીએ તેમાંથી આપણને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. તો આ પણ ખાંડવાળીમાંથી નુકસાન થાય પણ ગોળવાળી તો બહુ જ સારી ને, કારણ કે એમાં તો કોઈ પ્રોસેસ થયેલી હોતી નથી, ગોળ જ સીધો આપણે લેતા હોઈએ. આ કોણે શીખવાડી તમને? અમારા બાએ શીખવાડી. વાહ. તો જુઓ આ કઈ પેઢીથી વાત ચાલી આવી છે અને આ પેઢીએ એટલે કે દક્ષાબેનની પેઢી એને સમજીને આપણા સુધી પહોંચાડી. અને કેવી સરસ એક નાનકડી વાત છે ને કે ધારો કે તમે દૂધ જો પહેલા નાખી દીધું તો ફાટવાની શક્યતા વધી જાય છે, પણ ખાલી એટલું જ કરવાનું કે ગેસ બંધ કરીને દૂધ પાડવાનું. ક્યાં વાત છે. તો આવું બીજું શું શું કરતા હો છો? આ તો એક વાત થઈ વાનગીઓની, વિસરાયેલી વાનગીઓની. બીજું શું વિસરાયેલી વસ્તુઓની વાત તમે કરતા હો છો તમારા વિડીયો? તો શું છે કે આપણે આપણા વડીલો હતા ને તે જમવાનું બહાર ચૂલા પર જ બનાવતા હતા. અને અત્યારે તો આપણે રસોડો બનાવી દીધો એટલે એક બાજુ દાળ ભાત તૈયાર. અને આપણા વડીલો જે દાળ ચૂલા પર માટીના વાસણ આવે ને જે કદુ કહેવાય તેની અંદર મૂકી અને ખેતરમાં જાય પછી આવીને દાળ બનાવતા હતા. એટલામાં સરસ રીતે તે ચડી રહેતી. તો આપણે એટલી વાર ચડી રહે એની ધીરજ રાખતા. હા. અને અત્યારે પેલું ગેસ પર ઝડપથી આપણું શેકાઈ જાય એટલે આપણા અમુક તત્વો તેમાંથી નષ્ટ થતા હોય છે. જ્યારે આપણે ચૂલા પર થતા હોય ને તે ધીમે ધીમે દેવતા લાગે તેમ ધીમે ધીમે બફાતું એટલે આપણને એમાંથી કંઈ નુકસાન થતું નહોતું. અને માટીના વાસણની અંદર થતું. અત્યારે તો આપણે કુકરની અંદર બનાવી દઈએ
તમે તો ન્યુટ્રિશનિસ્ટ લાગો છો. હા, આટલી બધી સરસ પોષક તત્વોની વાત કરી છે. વિચાર કરો સાહેબ, તમે 12મું જ ભણ્યા છો, પણ 12મું ભણ્યા પછી જીવન, વ્યવહાર અને સંસ્કૃતિએ કેટલું બધું તમને શીખવાડી દીધું છે કે તમે આજે વાત કરી કેટલી કામની છે કે ધીરજથી આજે દાળ ચૂલા પર મૂકવામાં આવે છે એટલે ધીમે ધીમે એ થાય ધીમે છે. ધીમે થાય. પણ એની સાથે બધા પોષક તત્વો જોડાઈ રહે છે. ક્યાં વાત છે. બીજું કંઈ કપડાં વપડા વિશે કંઈ કરતા હો છો કે નહીં? એમાં કંઈક ના, કપડાં મને કપડાં માટે નહીં તો બીજી કઈ વસ્તુઓ તમે કહેતા હો છો? કોઈ એક શોર્ટકટ બીજો કોઈ? બીજું એવું કે આપણે અત્યારે શું છે કે લોટ આપણે તૈયાર પેકેટ વાળું લાવી દઈએ છીએ, પરંતુ પહેલના જમાનાની અંદર આપણા જે વડીલો હતા તે સવારે 4 વાગે પેલી હાથથી ચલાવવાની ઘંટી આવે ને તેની અંદર અનાજ દળવાનું અને તે ધીમા RPM ની અંદર અનાજ દળાતું હતું. અત્યારે આપણે દળાવા જઈએ તો એ ફાસ્ટ દળાઈ જાય એટલે આપણો તેની અંદરથી અમુક તત્વો પણ નષ્ટ થઈ જતા હોય છે. અને આપણે વડીલો આ રીતના આપણો લોટ હતો તેનો ઉપયોગ કરીને લાંબુ આયુષ્ય જીવતા હતા. અત્યારે તો આપણે ઘેર બધાના ઘરે બીમારીઓ થઈ ગઈ છે, એ બધી આપણા જ હાથમાં છે. આપણે જેટલી સગવડ થઈ ને તેટલી અગવડ આપણે ઊભી કરી દીધી છે. બિલકુલ સાચી વાત છે. હવે આ બધું છોડીને દવાઓમાં પૈસા નાખીએ છીએ આપણે લોકો, હે ને? એમણે કીધું RPM, રાઉન્ડ પર મિનિટ. ક્યાં વાત છે દક્ષાબેન, મને તમારી જોડે વાત કરીને બહુ મજા પડી રહી છે, કારણ કે તમે કેટલી અઘરી વસ્તુઓને સરળતાથી જીવનમાં ઉતારી લીધી છે અને કરી રહ્યા છો. ક્યારે એવું થયું કે કોઈએ એમ કીધું હોય કે ના આ બધા વિડીયો તો ના બનાવાય, તો ટાઈમ બગાડો છો, અને પછી તમે કંઈક જવાબ આપ્યો કે ના કેમ કરીએ છીએ, એવું કંઈ થયું છે? કોઈ કહે છે, રોકે છે, ક્યારે રોકે છે? તમે શું જવાબ આપી દેતા હો છો? અમે તો વિડીયો બનાવવાના છીએ તો કે આ વિડીયો બનાવવા નીકળ્યા, પરંતુ ના, અમારે તો રેગ્યુલર 1 વાગે અમારે વિડીયો મૂકી દેવાનો. એટલે કોઈ ગમે તે કે અમે ઘરનું કામ બધું જ રેગ્યુલર જે કરતા હોય તે કરી અને અમારે વિડીયોનું મેનેજમેન્ટ કરી દેવાનું, એટલે વિડીયો બનાવી દેવાનું રેગ્યુલર. અમારે આજે અહીં આવવાનું હતું તો અમે આવતીકાલે વિડીયો 2 બનાવી દીધા, કેમ કે આપણે કાલે અમદાવાદ જવાનું છે. ક્યાં વાત. તો એમ નહીં, આજે 1 વાગ્યાનું શું કારણ કે 1 વાગે જ તમારે મૂકવાનો છે વિડીયો? એટલે અમે પહેલેથી 1 વાગે વિડીયો શૂટ 1 વાગે વિડીયો મૂકી દઈએ છીએ, એટલે તો આપણે 1 વાગ્યાનો ટાઈમ છે. અચ્છા, એટલે તમારા જે ફોલોઅર્સ છે રાહ જોતા હોય છે કે 1 વાગે કેવા પ્રકારની કોમેન્ટ આવતી હોય છે આ બધામાં? તો બધા જ વિડીયોની અંદર સારી એવી કોમેન્ટ કરે છે કે મને તો ખૂબ જ આનંદ થાય અને બધાની કોમેન્ટ હું વાંચું અને તેમને જવાબ પણ આપું. તો આવતીકાલે મેં મૂકી દીધું કે હું અમદાવાદ આવવાનું છે, તો ઘણા બધા ભાઈ બહેને મને નંબર પણ આપ્યા છે કે દક્ષાબેન મને કોલ કરજો, અમે તમને મળવા આવીશું. કેમ કે હું વિડીયો બનાવ્યા પછી પહેલી જ વાર અમદાવાદ આવી છું. આમ સુરત, વડોદરા એ બાજુ જઈ આવ્યા, પરંતુ અમદાવાદ હું પહેલી જ વાર આવી. તો મને થયું કે હું આપણા વ્યુઅર્સને પણ જણાવી દઉં કે હું અમદાવાદ આવી રહી છું. તો ઘણા બધાના ફોન નંબર પણ આવી ગયા છે કોમેન્ટની અંદર. ક્યાં વાત. એટલે તમારો પ્રશંસક વર્ગ છે જેવું ઈચ્છે છે કે દક્ષાબેન મળે, એમની આ બધી વાત છે અમે રૂબરૂ એ કરીએ. બરાબર. તો દક્ષાબેન, આ બધી કમેન્ટના બધાના જવાબ આપો તમે, બરાબર છે, અને તો તમને થાક આમ એમ નથી થતું કે આટલા બધા લોકોના જવાબ આપવાના મારે અને પાછું એમાં કંઈ ટાઈમ કાઢવાનો, કે પછી આનંદ થાય છે? આનંદ થાય, કેમ કે બધા જ વિડીયોની અંદર સરસ એવી સારી કોમેન્ટ કરતા હોય, કોઈ ખરાબ કોમેન્ટ તો કરે જ ના. તો એમને પણ વિડીયો જોવા ગમે છે એટલા માટે તે કોમેન્ટ કરે છે. તો મને પણ થાય કે એમના માટે કંઈક નવા વિડીયો મૂકવું, નવું અપડેટ એમને આપવું. તો મને સારી કોમેન્ટ કરે છે તો મારે પણ એમના માટે તો કંઈક કરવું પડે ને. બરાબર. એવો વિચાર નથી આવતો કે આ તો રોજ મારે 1 વાગે કંઈક મૂકવાનું, તો એટલી બધી વસ્તુઓ લાવવી ક્યાંથી મારે? ના, એ તો રેગ્યુલર મારા મગજમાં આવી જાય કે આજે આપણે આ વિડીયો બનાવી દઈએ એટલે તૈયાર થઈ જ જાય. ઓટોમેટિક મગજમાં આવી જાય કે આપણે આ વિડીયો બનાવવાનો છે એટલે બનાવી જ દેવાનું. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને આ જે છે એ ક્યારેય તમને માનો કે હવે એવું છે કે આ 1 વાગ્યાવાળો જે તમે વિડીયો મૂકો છો ને એમાં જે કન્ટેન્ટ એટલે કે જે વસ્તુઓ, માહિતીઓ રજૂ કરો છો, તો એને કેવી રીતે તમે એટલે એને લખીને પણ મૂકો છો કે કોઈને, એટલે મીન્સ કે નીચે ડિસ્ક્રિપ્શનમાં કે એવું કંઈ હોય છે લખેલું કે ધારો કે તમારો વિડીયો સાંભળીને ના સમજી શકે તો એવું કંઈ લખીને મોકલો છો? ના, અમે વિડીયો જ મૂકી દઈએ. વિડીયો જ મૂકી દો છો અને બહુ સરળ ભાષામાં હોય છે એટલે બધા સમજી જ જતા હોય અને બધાને ગમે છે. બધાને ગમે છે. વાહ, બહુ વાત સાચી છે. હવે શું પ્લાન કરો છો? હવે આગળ શું કરવું છે? આ બધા વિડીયો તો બહુ ગમવા માંડ્યા જ લોકોને. હવે શું કરવાની ઈચ્છા છે? હવે તો આપણે રેગ્યુલર વિડીયો જ મૂકવાના. વિડીયોઝ મૂકવાના અને આ રીતે લોકો સુધી બધી વાતો આપણે બધાને જાગૃત કરવાના છે વિડીયોના માધ્યમ દ્વારા. બરાબર છે. કે બધા જોડે આપણે કુદરતે બધાની શક્તિ તો આપી જ છે. કોઈને વિડીયો બનાવવાનો શોખ હોય, કોઈને ક્રિકેટનો શોખ હોય, કોઈને મહેંદીનો શોખ હોય, તો આપણા એ પોતાની શક્તિ જાગૃત કરે. મેં વિડીયો દ્વારા આપણને જાગૃત કરું છું, તેવી રીતના તમારી જોડે બધાની જોડે શક્તિ આપી છે, તો તમે પણ આ રીતના પ્રયત્ન કરતા રહો.
કેટલી પોઝિટિવિટી છે દક્ષાબેન તમારામાં કે તમે એટલી મોટી વાત બહુ સરળતાથી કહી દીધી છે કે બધાએ ઈશ્વરે બધાને શક્તિ આપી છે અને દરેક વસ્તુના સારા અને ખરાબ પાસા છે. એ જ મોબાઈલ જેને આપણે ગાળો દેતા હોઈએ છીએ કે એના લીધે બધું ખરાબ થઈ ગયું છે, જીવનશૈલી બગડી ગઈ છે, એનો કેટલો સદુપયોગ એમણે કર્યો છે અને એના લીધે કેટલા બધાને એ વાતની જાણ થઈ, મદદ મળી રહી છે. થેન્ક યુ દક્ષાબેન, તમે અહીં આવ્યા મહીસાગરથી છે, પહેલી વાર અમદાવાદ આવ્યા છો, પણ અમે આશા રાખીએ કે અમદાવાદ આવતા રહો, બધે જ ફરતા રહો અને તમારા વિડીયો હજુ પણ વધારે લોકો સુધી પહોંચતા રહે અને તમે બહુ જ સરસ વિડીયો બનાવતા રહો. તમે અહીં આવ્યા અને આ બધી વાતો અમારી સાથે શેર કરી એ બદલ તમારો ખૂબ આભાર. થેન્ક યુ દક્ષાબેન.